નમસ્કાર. આજે આપણે એક એવી સફર પર જઈશું જે આપણને શીખવશે કે નિષ્ફળતાને સફળતામાં કેવી રીતે ફેરવવી. આ વાત છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની અને એમની અગનપંખની. એમની આખી જર્ની છે ને એ હિંમત અને દ્રઢતાનો એક જોરદાર પાઠ છે. તો ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. આ એક એવો સવાલ છે જે ડૉક્ટર કલામની સફરના કેન્દ્રમાં છે અને કદાચ ક્યાંક ને ક્યાંક આપણા બધાના જીવન સાથે પણ જોડાયેલો છે. કે શું કોઈ મોટો આંચકો લાગ્યા પછી, કોઈ સપનું તૂટી ગયા પછી પણ એ ફરીથી જીવંત થઈ શકે? ચાલો આનો જવાબ શોધીએ. તો દરેક મોટી કહાનીની જેમ આની શરૂઆત પણ એક સપનાથી થાય છે. એક એવું સપનું જેની શરૂઆત બહુ જ સામાન્ય જગ્યાએથી થઈ હતી. આ વાર્તા શરૂ થાય છે રામેશ્વરમની ગલીઓમાંથી. એક સાધારણ પરિવારનો છોકરો જેની આર્થિક સ્થિતિ સામાન્ય હતી, પણ એની આંખોમાં સપના અસામાન્ય હતા. એ જ આપણને શીખવે છે કે મોટા સપના જોવા માટે કોઈ ભવ્ય શરૂઆતની જરૂર નથી. નાનપણથી જ એમનામાં શિસ્ત અને મહેનતના બીજ રોપાઈ ગયા હતા. પોતાનો ભણવાનો ખર્ચ કાઢવા માટે અખબાર વેચવાથી લઈને એમના શિક્ષકો પાસેથી પ્રેરણા લેવા સુધી બધું જ એમના ઘડતરનો ભાગ હતું. એમને એક વાત બરાબર સમજાઈ ગઈ હતી કે પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય, પણ જો વિચારો મોટા હોય તો માણસ કંઈ પણ કરી શકે છે. અને હવે એ સમય આવ્યો જ્યારે એમના સપના અને સિદ્ધાંતોની અસલી કસોટી થવાની હતી. એમની કારકિર્દીનો એક એવો પડકાર જે એમને હંમેશ માટે બદલી નાખવાનો હતો. આ કોઈ નાનો મોટો પ્રોજેક્ટ નહોતો. આ મિશન હતું ભારતનું પહેલું સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એટલે કે SLV-3 બનાવવાનું. આ મિશન સાથે માત્ર ડૉક્ટર કલામ જ નહીં, પણ આખા દેશની આશાઓ અને ગૌરવ જોડાયેલા હતા. જરા વિચારો, 1970નો આખો દાયકો, એટલે કે લગભગ 10 વર્ષની મહેનત, હજારો લોકોના ઉજાગરા અને અથાગ પરિશ્રમ, બધું જ હવે થોડીક મિનિટો પર આવીને અટક્યું હતું. આખો દેશ ટીવી સામે ગોઠવાઈ ગયો હતો અને શ્વાસ રોકીને એ ઐતિહાસિક ક્ષણની રાહ જોઈ રહ્યો હતો. ડૉક્ટર કલામે પોતે કહ્યું હતું કે આખો દેશ અમને જોઈ રહ્યો હતો. દબાણ ખૂબ જ વધારે હતું. આ માત્ર એક વૈજ્ઞાનિક મિશન નહોતું, આ દેશની આશાઓની ઉડાન હતી. અને પછી લોન્ચ નિષ્ફળ ગયું. એ વિશાળ રોકેટ દરિયામાં ખાબક્યું. વર્ષોની મહેનત, આખા દેશની આશાઓ, બધું જ થોડી જ મિનિટોમાં દરિયામાં સમાઈ ગયું. આ એક બહુ જ મોટી અને જાહેરમાં મળેલી નિષ્ફળતા હતી. પણ સાચી કહાની અહીંથી શરૂ થાય છે. કારણ કે અગત્યનું એ નથી કે તમે પડો છો. અગત્યનું એ છે કે તમે પડીને ફરીથી ઊભા કેવી રીતે થાઓ છો. આ નિષ્ફળતાની રાખમાંથી જ એક નવા ઇતિહાસનો જન્મ થયો. એ સમયે શું થયું? સાચું નેતૃત્વ કોને કહેવાય એ જોવા મળ્યું. ડૉક્ટર કલામે પ્રોજેક્ટના હેડ તરીકે આખી નિષ્ફળતાની જવાબદારી પોતાના માથે લીધી. એમણે પોતાની ટીમને બચાવી, એમને હિંમત આપી અને ફરીથી એકજૂથ કર્યા. કોઈના પર દોષ ઢોળવાને બદલે ભૂલ ક્યાં થઈ એનું વિશ્લેષણ કર્યું અને એમાંથી જે શીખ્યા એના આધારે નવા જોશ સાથે ફરીથી કામે લાગી ગયા. જો જ્યારે આવો કોઈ મોટો ઝટકો લાગે ને, ત્યારે આપણી પાસે બે જ રસ્તા હોય છે. કાં તો એને હાર માનીને બધું છોડી દેવાનું કારણ બનાવીએ, અથવા તો એને શીખવાની તક સમજીને એક નવા અધ્યાયની શરૂઆત કરીએ. ડૉક્ટર કલામ અને એમની ટીમે બીજો રસ્તો પસંદ કર્યો અને એ એક નિર્ણયે જ બધું બદલી નાખ્યું. અને એ નિષ્ફળતામાંથી શીખેલા પાઠ જ એમના ભવિષ્યની દરેક સફળતાનો મજબૂત પાયો બન્યા. અહીંથી જ ડૉક્ટર કલામની ખરી ઉડાન શરૂ થઈ. પરિણામ અકલ્પનીય હતું. માત્ર એક જ વર્ષની અંદર 1980માં એ જ ટીમે SLV-3 સફળતાપૂર્વક લોન્ચ કરી બતાવ્યું અને ભારતનું નામ દુનિયાના સ્પેસ ક્લબમાં સામેલ થઈ ગયું. આ એ નિષ્ફળતા પર મેળવેલો વિજય હતો જેણે પછીથી ડૉક્ટર કલામને ભારતના મિસાઇલમેન અને છેવટે દેશના રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચાડ્યા. પણ આટલી મોટી સફળતાઓ પછી પણ એમની નમ્રતા જુઓ. દેશના રાષ્ટ્રપતિ બન્યા પછી પણ એ હંમેશા પોતાને એક શિક્ષક તરીકે જ ઓળખાવતા. એમના માટે જ્ઞાન અને સેવા જ સર્વોપરી હતા. તો ડૉક્ટર કલામના જીવનમાંથી આપણે શું શીખી શકીએ? ચાલો એમના જીવનના પાઠને આપણા માટે ઉપયોગી બનાવીએ. એમની આખી જિંદગીનો સાર આ 4 વાતોમાં છે. મોટા સપના જુઓ, પણ એને પૂરા કરવા માટે શિસ્ત અને સખત મહેનત કરો. રસ્તામાં નિષ્ફળતા આવે તો એનાથી ડરવાને બદલે એને એક શિક્ષક સમજો. અને સફળતા મળે ત્યારે પણ નમ્રતા અને સેવાનો ભાવ ક્યારેય ના છોડો. આ એમના સૌથી પ્રેરણાદાયક શબ્દો છે. સપના જોવા ખૂબ જરૂરી છે, કારણ કે એ સપના જ વિચારોને જન્મ આપે છે
અને એ વિચારો જ આપણને કામ કરવા માટે એટલે કે એક્શન લેવા માટે પ્રેરણા આપે છે. આ જ સફળતાનું પહેલું અને સૌથી મહત્વનું પગથિયું છે. અને છેલ્લે આ આખી વાત આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે, જે આપણે સૌએ પોતાની જાતને પૂછવો જોઈએ. આપણું સૌથી મોટું સપનું શું છે? કારણ કે દરેક મહાન સફરની શરૂઆત એક સપનાથી જ થાય છે.